नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कन्नौजी। आइए रुक करते हैं खबर की ओर। राज्य के 43 लाख बच्चों के लिए मध्याह्न भोजन को लेकर बुरी खबर आई सामने। राज्य सरकार ने स्कूलों में नाश्ता बंद करने का फैसला किया है। 1 सितंबर से केवल मध्याह्न भोजन दिया जाएगा। सरकारी स्कूलों में मध्याह्न भोजन योजना चल रही है। मध्याह्न भोजन योजना के तहत 43 लाख बच्चों के लिए राज्य सरकार ने बच्चों को नाश्ता देना बंद करने का निर्णय लिया है। बच्चों को पहले दोपहर का भोजन और नाश्ता दिया जाता था। नए सर्कुलर के मुताबिक अब उन्हें सिर्फ मिड डे मील ही दिया जाएगा। वर्ष 2017 के सर्कुलर के अनुसार उन्हें साप्ताहिक नाश्ता और भोजन देने के लिए एक मेन्यू तय किया गया था। नए सर्कुलर में सिर्फ मिड डे मील उपलब्ध कराने का जिक्र किया गया है। इस पर कांग्रेस प्रवक्ता मनीष दोशी ने सरकार को आड़े हाथों लिया है। योगेश गोस्वामी की रिपोर्ट। ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન હેઠળ આપવામાં આવતા ખોરાકમાં સરકારની નીતિ અને નિયતના અભાવના કારણે હજારો બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે। સરકાર દર વખતે કુછ ને કુછ નવો પરિપત્ર કરે, પણ સૌથી ગંભીર વાત, સરકારે જે બાળકોને કેલરીના નામે નાસ્તો આપવાની યોજના કરી હતી એ જ યોજના પરત ખેંચી લઈ લાખો ગ્રામ્ય વિસ્તારના બાળકોને જેને ખરેખર પોષણની જરૂર છે એ બાળકોને કેલરીથી વંચિત રાખીને અને પોષણક્ષમ આહારથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે। પોતાના મળતિયાને કરોડો રૂપિયા આપનાર અને એમની છબી સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે મધ્યાહન ભોજનમાં બાળકો માટેની પોષણની જે યોજના બંધ કરી છે એના કારણે બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર છે અને જે ગુજરાત કુપોષણમાં સૌથી ઊંચા દરે સતત વધી રહ્યું છે અને કુપોષણના સૌથી વધુ બાળકો ગુજરાતમાં હોય તેવા સંજોગોમાં સરકારના નિર્ણયથી કુપોષણમાં વધારો થશે અને પોષણક્ષમ આહારને વિના જે બાળકો ખરેખર સામનો કરતા હતા કુપોષણનો એ વધુ કુપોષિત થશે। સરકારે પોતે આ નીતિમાં પુનર્વિચાર કરવો જોઈએ। સરકારે મધ્યાહન ભોજન યોજના માટે પારદર્શક પદ્ધતિ કરવી જોઈએ અને ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને પોષણયુક્ત ખોરાક સારી રીતે મળે અને બાળકો તેનાથી લાભાન્વિત પૂરેપૂરા થાય તે દિશામાં કામ કરવું જોઈએ। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।